વિદ્યાર્થી મિત્રો, આપણે પરિવહનની વાત કરી રહ્યા છીએ. એની અંદર આપણે દરિયાઈ માર્ગ એટલે કે જળમાર્ગની વાત કરી લીધી. હવે આપણે વાત કરવાની છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગ છે પરિવહન માર્ગમાં હવાઈ માર્ગ પરિવહન છે સૌથી ઝડપી એક સ્થળેથી તમને બીજા સ્થળે સૌથી ઝડપી પહોંચાડે છે, પરંતુ એક ખર્ચાળ પરિવહન છે. એટલે કે એની કોસ્ટ, એની જે ફી હોય છે એ વધુ હોય છે, એની કિંમત વધુ ચૂકવવી પડે છે, કારણ કે એક સમયથી બીજા સમયની અંદર એક સ્થળેથી બીજા સ્થળે તરત તમને પહોંચાડી આપે છે. તો એ ખર્ચાળ પ્રક્રિયા કહી શકાય. ભારતમાં લગભગ 12 માસ હવાઈ ઉડ્ડયનને અનુકૂળ હવામાન રહે છે. એટલે કે ભારત દેશ છે એની અંદર હવામાન છે એ 12 માસ આપણે કોઈ પણ ફ્લાઇટને ઉડાડી શકીએ એટલું સરસ હવામાન રહે છે, જેથી કરીને ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય આપણા ઘરેલું આપણે કહી શકીએ કે એક રાજ્યમાંથી બીજા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર પણ આપણે હવાઈ પરિવહનનો લાભ લઈ શકીએ છીએ. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જો વાત કરીએ તો ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી થઈ હતી. શરૂઆતની અંદર જ્યારે અંગ્રેજો હતા ત્યારે ટપાલ સેવાની શરૂઆત થઈ અને ત્યારે જ હવાઈ સેવાની પણ શરૂઆત થઈ. એટલે કે ટપાલને એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડવા માટે અંગ્રેજો છે એ હવાઈ સેવાની શરૂઆત કરી હતી અલ્હાબાદથી નૈની સુધી. તો આપણે કહી શકીએ કે અલગ અલગ ત્યારે પ્રાઇવેટ કંપનીઓ હતી એ હવાઈ સેવા આપવાનું કાર્ય કરતી હતી. અત્યારે એર ઇન્ડિયા અને બીજી ઘણી બધી કંપનીઓ છે એ પણ હવાઈ સેવા આપવાનું પરિવહનનું કામ કરે છે. તો આમ જો દેશમાં વાત કરવામાં આવે તો દેશમાં કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ તથા અમદાવાદ જેવા 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે, જેની અંદર ગુજરાતની અંદર પણ આવી જાય અમદાવાદ, જે આંતરરાષ્ટ્રીય લેવલનું એરપોર્ટ ધરાવે છે. આમ ભારત દેશની અંદર ઘણા બધા ઉદ્યોગપતિઓ છે, ઘણા બધા રીચ લોકો છે, એ સતત આ 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોનો ઉપયોગ આપણા દેશમાંથી બીજા દેશની અંદર હવાઈ પરિવહન માટે કરતા આવ્યા છે. પવનહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા ONGCને તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે. હવાઈ મથકની અંદર ફક્ત પ્લેન નહીં પણ હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરીએ છીએ. તો એ રાજહંસ નામનું જે હેલિકોપ્ટર સંસ્થા છે એ શું કરે છે, ONGC અને રાજ્ય સરકારને હવાઈ મથકની પરિવહનની હેલિકોપ્ટરની સુવિધા આપે છે. આમ એનો ઉપયોગ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરિવહનની વાત કરી રહ્યા છીએ. એની અંદર આપણે જળમાર્ગ જોયું. હવે જળમાર્ગ પછી આપણે જોશું હવાઈ માર્ગ. હવાઈ માર્ગ એટલે કે પરિવહન માર્ગમાં હવાઈ પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન છે. આપણને ખ્યાલ છે કે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે સૌથી ઝડપી જો કોઈ પરિવહન હોય તો છે હવાઈ પરિવહન. એટલે કે પ્લેન દ્વારા તમે એક સ્થળેથી ઝડપથી બીજા સ્થળે કે બીજા દેશની અંદર પહોંચી શકો છો. ભારતમાં લગભગ 12 માસ હવાઈ ઉડ્ડયનને અનુકૂળ હવામાન રહે છે. એટલે કે ભારત દેશની અંદર આપણે 12 માસ છે એ ઉડ્ડયન માટે હવા છે એ અનુકૂળ રહે છે. તમે ગમે ત્યારે ચોમાસું હોય, ઉનાળુ હોય, શિયાળો હોય, બધી જ ઋતુની અંદર હવાઈ ઉડ્ડયનને અનુકૂળ વાતાવરણ આપણને મળી રહે છે. તો આમ ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નૈની સુધી થઈ હતી. અંગ્રેજોના સમયની અંદર જ્યારે ટપાલ સેવા માટે એક સ્થળેથી બીજા સ્થળે તાત્કાલિક ટપાલ પહોંચાડવા માટે હવાઈ સેવાની મદદ લેવામાં આવતી હતી. આપણે કહી શકીએ કે દેશમાં કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, નવી દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ તથા અમદાવાદ જેવા 15 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલા છે, હવાઈ મથકો આવેલા છે. એનો આપણે ઉપયોગ આંતરરાષ્ટ્રીય જે ફ્લાઇટો આવે છે એના માટે કરીએ છીએ. અત્યારે એર ઇન્ડિયા નામથી કંપની અને બીજી ઘણી બધી કંપનીઓ છે એ હવાઈ સેવા આપવાનું કાર્ય ભારત દેશની અંદર કરી રહી છે, જેમની અંદર ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટોનું વ્યવસ્થાપન કરવાનું કામ છે એ ભારતીય હવાઈ મથક દ્વારા કરવામાં આવે છે. તો આમ પવનહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા ONGCને તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપવાનું કાર્ય કરે છે. જરૂર પડે ત્યારે ONGC અને રાજ્ય સરકાર આ પવનહંસ નામની હેલિકોપ્ટર સંસ્થા છે એની પાસેથી અમુક રકમ ચૂકવી અને સેવા પ્રાપ્ત કરે છે. હવાઈ મથક છે એ આપણને ખૂબ જ સુરક્ષાની દ્રષ્ટિએ અને આર્થિક દ્રષ્ટિએ, વેપારની દ્રષ્ટિએ તમામ રીતે મહત્વ સાબિત થાય છે. પરિવહનની અંદર આપણે જોયું અલગ અલગ માર્ગોની વાત કરી, જેમની અંદર આપણે અલગ અલગ જળમાર્ગની વાત કરી, હવાઈ માર્ગની વાત કરી. હવે આપણે વાત કરીશું પરિવહનની અંદર પાઇપલાઇન. તો વિદ્યાર્થી મિત્રો, પાઇપલાઇન છે એ પણ એક મહત્વનું આપણી માટે સાબિત થાય છે, કારણ કે પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ તથા અન્ય પ્રવાહી પદાર્થો છે એ આપણે પાઇપલાઇન દ્વારા મોકલતા હોઈએ છીએ એક સ્થળેથી બીજા સ્થળે, અને એ આપણને ખૂબ જ ઓછી રકમથી, ઓછી ખર્ચથી આપણે એને પહોંચાડી શકીએ છીએ. માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે. સતત એ વસ્તુનું પરિવહન કરવું હોય જે વસ્તુ, એને આપણે પાઇપલાઇન દ્વારા પરિવહન કરીએ તો એ આપણા માટે ખૂબ જ
મહત્ત્વનું સાબિત થાય છે, કારણ કે એની અંદર આર્થિક રીતે આપણને પોસાય તેવું હોય છે. અસમના નાહર કોટિયાથી નુનમતી અને બરોનાથી સુધી ખનિજ તેલની પાઇપલાઇન આવેલી છે. એવી જ રીતે ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા વગેરે મુખ્ય પાઇપલાઇનો આવેલી છે. પાઇપલાઇન દ્વારા છે એ ઝડપી પ્રવાહી કોઈપણ પ્રવાહી વસ્તુ કે વાયુ વસ્તુઓને આપણે એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન કરી શકીએ છીએ. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો બોમ્બેની અંદર બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી એટલે કે ખનિજ તેલ તથા ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવેલી છે દરિયાની અંદર. તો આ પણ ખૂબ જ સસ્તું અને સારું આર્થિક રીતે પોસાય એવી પાઇપલાઇન છે, એને આપણે લાભ લઈ શકીએ છીએ. આમ પાઇપલાઇન છે એ પણ એક પરિવહનનો જ ભાગ ગણી શકાય. ત્યાર પછી આવે છે રજ્જુમાર્ગ. રજ્જુમાર્ગ એટલે કે કોઈ પણ ધાતુના દોરડા ઉપર તાર ઉપર રોપવે. તો આ રોપવે છે એ પહાડી વિસ્તારોમાં માલસામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરો સાથે રજ્જુ માર્ગથી જોડી દેવામાં આવે છે. એટલે કે મોટા એલ્યુમિનિયમના અલગ અલગ તારોથી જોડી દેવામાં આવે છે અને રોપવેની જે બોગી હોય છે એની અંદર માલસામાન અને મુસાફરોને બેસાડી એક સ્થળેથી નીચાણવાળા વિસ્તારમાંથી ઉચ્ચ પર્વતીય વિસ્તારોની અંદર પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. તો રોપવે છે એ આપણે કહી શકીએ કે ભારત દેશની અંદર આશરે 100 જેટલા રોપવે આવેલા છે. તેમની અંદર દાર્જિલિંગ, અલગ અલગ ચેન્નઈ, ઘણા હરિદ્વાર, ઘણી જગ્યાએ રોપવે જોવા મળે છે. પાવાગઢ, સાપુતારા, અંબાજી, જૂનાગઢ, ગિરનારની અંદર પણ અત્યારે રોપવેની કામગીરી ચાલુ થઈ ગઈ છે. તો એ પણ પરિવહનની અંદર લોકોને મુશ્કેલી ન પડે અને માલસામાન છે એ સરળતાથી દુર્ગમ વિસ્તાર કે પહાડી વિસ્તારોની અંદર, ઉચ્ચ પ્રદેશોની અંદર સરળતાથી આપણે પહોંચાડી શકીએ. એના માટે રોપવે છે એ આપણી કામગીરીને સરળ કરી દે છે અને ખૂબ જ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે આપણે માલસામાન અને મુસાફરોને પહોંચાડી શકીએ છીએ.